જીપીએસસી સહિત આવનારી વિવિધ ઓબ્જેક્ટિવ પરીક્ષાઓ માટે સાંપ્રત પ્રવાહોમાં ઓક્ટોબર મહિનાથી લઈ ડિસેમ્બર 2023 સુધીના વિવિધ મુદ્દાઓ ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને એના પ્રારંભમાં પહેલા એપિસોડમાં આપણે છેલ્લા 3 મહિનાના જે અગત્યના દિવસો છે એના પર આપણે સમજ મેળવીશું. સાંપ્રત પ્રવાહોની તૈયારી વિસ્તૃત સ્વરૂપે આપણે ડીવાયએસઓ પરીક્ષા પહેલાં પણ કરેલી અને એમાંથી ખાસા એવા પ્રશ્નો કવર થયેલા. તો આ ઉપયોગી સિરીઝ છે જેની અંતર્ગત આપ સૌ સામેલ થઈ રહ્યા છો એના માટે ધન્યવાદ. સૌથી પહેલાં લેશું 10 ડિસેમ્બર સુધીનું કરંટ અફેર્સ. આપણે 7 જાન્યુઆરીની જીપીએસસી પ્રિલિમિનરી પરીક્ષાને ધ્યાને રાખીને અહીંયા આપણે 10 ડિસેમ્બર સુધીનું કરંટ અફેર્સ કરીશું અને એમાં 10 ડિસેમ્બરના રોજ વિશ્વ માનવ હક દિવસ ઉજવવામાં આવ્યો. શા માટે ઉજવાય છે તો કે યુનાઇટેડ નેશન્સમાં 1948માં 10 ડિસેમ્બરના રોજ યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સના પ્રસ્તાવને સ્વીકૃતિ મળેલી અને તેની સ્મૃતિમાં આપણે વિશ્વ માનવ હક દિવસની ઉજવણી કરીએ છીએ 10 ડિસેમ્બરના રોજ. કોણ કરે છે? યુનાઇટેડ નેશન્સ દ્વારા આયોજિત થઈ છે. 2023માં આ દિવસની થીમ શું હતી? ફ્રીડમ, ઇક્વાલિટી એન્ડ જસ્ટિસ ફોર ઓલ. ફ્રીડમ, ઇક્વાલિટી એન્ડ જસ્ટિસ ફોર ઓલ આ 2023ની થીમ હતી. આપણે સમજી શકીએ આપણા બંધારણના અમુકના તમામ શબ્દો લીધા છે જે મહત્વના છે. શરૂઆત આની ક્યારથી થઈ? આપણે જોઈએ છીએ 1948માં થયું છે, ત્યારથી જ આપણે આ કરી રહ્યા છીએ. આપણે આગળ વધીશું. આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ 9 ડિસેમ્બરના રોજ ઉજવાય છે. આ વર્ષે પણ 9 ડિસેમ્બરના રોજ ઉજવાયો. આ દિવસની ઉજવણીનો ઉદ્દેશ ભ્રષ્ટાચાર વિશે જાગૃતિ ફેલાવવાનો અને તેની સામે લડવાનો તેમજ તેને અટકાવવાનો છે. સ્વાભાવિક આવો જ ઉદ્દેશ હોવો જોઈએ. યુનાઇટેડ નેશન્સ ઉજવે છે આને. 2023ની થીમ હતી યુએનસીએસી. યુએનસીએસીનું ફૂલ ફોર્મ છે યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન અગેન્સ્ટ કરપ્શન. યુએનસીએનસી એટ 20 યુનાઇટિંગ ધ વર્લ્ડ અગેન્સ્ટ કરપ્શન આવી કંઈક થીમ હતી. આપણને આવી રીતના ખાલી યુએનસીએસી એટ 20 આવી રીતના પણ આપણને પૂછાઈ શકે પરીક્ષામાં, યાદ રાખશું આને. નવું લેશું. સાર્ક ચાર્ટર દિવસ 8 ડિસેમ્બરના રોજ દર વર્ષે ઉજવાય છે. ઉજવવાનો ઉદ્દેશ શું છે તો કે 1985માં ઢાકા ખાતે જે પહેલી સાર્ક સમિટ, સાર્ક શિખર સંમેલન આયોજિત થયેલું જેમાં સાર્ક દેશોના નેતાઓએ સામેલ થયા અને સાર્ક ચાર્ટર ઉપર હસ્તાક્ષર કરેલા એની જે સ્મૃતિ છે એની સ્મૃતિમાં આપણે 8 ડિસેમ્બરે સાર્ક ચાર્ટર દિવસ ઉજવીએ છીએ. સાર્કનું પૂરું નામ શું છે આપ જાણતા જશો. સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન છે. સાર્ક વિશેની થોડી અન્ય માહિતીઓ પણ લેશું આપણે, અગત્યનો વિષય છે. એની સ્થાપના 8 ડિસેમ્બર 1995ના રોજ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ, માલદીવ અને ભૂતાન દ્વારા, એક મિનિટ છોકરાઓ ક્ષમા કરજો, ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ, માલદીવ અને ભૂતાન દ્વારા કરવામાં આવેલી. તો કેટલા દેશોએ સ્થાપના કરી છે? 1 2 3 4 5 6 7. અત્યારે આ 7 જે સ્થાપક દેશો છે સિવાય 8મો કોઈ સભ્ય છે? હા છે, એનું નામ છે અફઘાનિસ્તાન. તો આટલા દેશો સાર્કમાં સભ્ય પદ ધરાવે છે જેમાં માલદીવ પણ સામેલ છે અને મુખ્યાલય કાઠમંડુ નેપાળમાં આવેલું છે. એનો ઉદ્દેશ દક્ષિણ એશિયાઈ દેશો વચ્ચે સામાજિક, આર્થિક, રાજનૈતિક તથા સાંસ્કૃતિક સહયોગને પ્રોત્સાહન આપવાનું છે. આના સભ્ય દેશો હમણાં વાત કરી એ જ બધા છે: ભારત, પાકિસ્તાન, નેપાળ, ભૂટાન, શ્રીલંકા, માલદીવ, અફઘાનિસ્તાન તથા બાંગ્લાદેશ. આગળ વધીશું. 7 ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ, સિવિલ એવિએશન ડે કહેવાય ઇંગ્લિશમાં. નાગરિક ઉડ્ડયન દિવસ ઉજવવામાં આવે છે. એનો ઉદ્દેશ શું છે? શા માટે ઉજવવામાં આવે છે તો કે વિવિધ દેશોના સામાજિક અને આર્થિક વિકાસમાં જે આંતરરાષ્ટ્રીય સંગઠન ICAO છે તેના મહત્વને સ્થાપિત કરવા માટે અને આંતરરાષ્ટ્રીય હવાઈ પરિવહનમાં તેની ભૂમિકા વિશે જાગૃતિ લાવવા માટે વિશ્વભરમાં 7 ડિસેમ્બરે આ દિવસ મનાવવામાં આવે છે. કોના દ્વારા? તો કે ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન ICAO દ્વારા એ ઉજવવામાં આવે છે. 2023માં એની થીમ હતી એડવાન્સિંગ ઇનોવેશન ફોર ગ્લોબલ એવિએશન. આનો પ્રારંભ 1994થી થયેલો છે. યાદ રાખીશું આપણે સિવિલ એવિએશન ડે 7th ઓફ ડિસેમ્બર. આગળ લેશું. ICAO વિશે થોડી માહિતી સમજીશું.
સંયુક્ત રાષ્ટ્રની એક એજન્સી છે ICAO. બીજું તે આંતરરાષ્ટ્રીય હવાઈ નેવિગેશનના સિદ્ધાંતો અને તકનીકોનું સંકલન કરે છે તથા સલામત અને વ્યવસ્થિત સિવિલ એવિએશનના વિકાસની ખાતરી કરવા માટે આંતરરાષ્ટ્રીય હવાઈ પરિવહનના આયોજન અને વિકાસને પ્રોત્સાહન આપે છે. આ સંગઠનની સ્થાપના 1944માં થયેલી અને તેનું મુખ્યાલય મોન્ટ્રિયલ ખાતે આવેલું છે. 7 ડિસેમ્બરે આપણે હવાઈ ઉડ્ડયન દિવસ ઉજવીએ છીએ. આગળ વધીશું. આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ કે જેને આપણે ઇન્ટરનેશનલ વોલન્ટિયર્સ ડે કહીએ છીએ 5 ડિસેમ્બરના રોજ દર વર્ષે ઉજવાય છે. યુનાઇટેડ નેશન્સ સહિત વિશ્વભરના તમામ સ્વયંસેવકોના અથાગ કાર્યને ઓળખવા અને પ્રોત્સાહન આપવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2023ની થીમ શું રહી તો કે ધ પાવર ઓફ કલેક્ટિવ એક્શન ઇફ એવરીવન ડીડ. કોના દ્વારા ઉજવાય છે? યુનાઇટેડ નેશન દ્વારા. ક્યારથી ઉજવાય છે? 1985થી ઉજવાય છે. આગળ વધીશું. વિશ્વ જમીન અથવા માટી દિવસ જે 5 ડિસેમ્બરના રોજ જ ઉજવાય છે. આપણે જોયું આની પહેલાં આપણે સ્વયંસેવક દિવસ પણ 5 ડિસેમ્બરે ઉજવીએ છીએ અને માટી દિવસ પણ 5 ડિસેમ્બરના રોજ ઉજવીએ છીએ. આનો ઉદ્દેશ શું છે તો કે આ દિવસની ઉજવણીનો ઉદ્દેશ ખાદ્ય ઉત્પાદન, ઇકોસિસ્ટમના કાર્ય અને માનવ સુખાકારી માટે તંદુરસ્ત જમીનના મહત્વ વિશે વૈશ્વિક જાગૃતિ લાવવાનો છે. કોણ આની ઉજવણી કરે છે? ફૂડ એન્ડ એગ્રીકલ્ચરલ ઓર્ગેનાઇઝેશન FAO દ્વારા આની ઉજવણી થાય છે. 2023ની થીમ રહી સોઇલ એન્ડ વોટર અ સોર્સ ઓફ લાઈફ. આ એની થીમ છે. સોઇલ સાથે વોટરને પણ જોઈન કર્યું છે લોકોએ. પ્રથમ ઉજવણી ક્યારે થઈ આની તો કે 2014થી આ પરંપરા શરૂ થઈ છે અને દર વર્ષે આપણે કરી રહ્યા છીએ. આગળ વધીશું. 4 ડિસેમ્બરના રોજ આપણા દેશમાં ભારતીય નૌકાદળ દિવસ ઇન્ડિયન નેવી ડે આપણે ઉજવીએ છીએ. એની પૃષ્ઠભૂમિ શું છે તો કે ભારતીય નૌકાદળ દિવસ એ ભારતીય નૌકાદળના નોંધપાત્ર યોગદાન ખાસ કરીને 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ઓપરેશન ટ્રાઇડેન્ટમાં નૌકાદળની જે ભૂમિકા રહી તે ભૂમિકાને યાદ કરવા અને તેનું સન્માન કરવા દર વર્ષે 4 ડિસેમ્બરના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. હમણાં જ ફિલ્મ રિલીઝ થયું છે, આપ સૌને ખબર હશે, સેમ બહાદુર. આપ સૌએ ના જોયું હોય તો એકવાર જોઈ લેજો. સેમ બહાદુર સાહેબના જીવનથી આપણને સાહસિકતા, પ્રેરણા અને સતત પ્રયત્ન સાથે અનુશાસનના ગુણ શીખવામાં સહાય મળે છે. તો સેમ બહાદુર ના જોયું હોય તો જોઈ લેજો. મેં જોઈ લીધું છે. મને સ્ટોરીમાં હું નથી ગયો, હું સેમ બહાદુર સાહેબ પાસેથી શું શીખી શકું છું એની ઉપર મેં મારું ફોકસ રાખેલું. મનોરંજન માટે નહીં, લર્નિંગ માટે ફિલ્મ જોવા ગયેલો. મારા યુવાનો, આપ સૌ પણ જોઈ ન હોય તો જોઈ લેશો એવો મારો સજેશન છે. વિશ્વ વિકલાંગ દિવસ આપણે જ્યારે ઉજવીએ છીએ દર વર્ષે 3 ડિસેમ્બરના રોજ. એનો ઉદ્દેશ શું છે? શારીરિક તથા માનસિક રીતે અસક્ષમ વ્યક્તિઓ પ્રત્યેના સમાજના વલણમાં બદલાવ લાવવાનો છો. ચેન્જિંગ મેન્ટાલિટી દિવ્યાંગજનો માટે એના ઉપર કેન્દ્રિત છે ફોકસ એનું. કોના દ્વારા ઉજવાય છે? સંયુક્ત રાષ્ટ્ર દ્વારા. ક્યારથી ઉજવાય છે? 1992થી ઉજવાય છે. અને એની થીમ શું રહી આ વર્ષની? યુનાઇટેડ ઇન એક્શન ટુ રેસ્ક્યુ એન્ડ અચીવ ધ SDGs ફોર વિથ એન્ડ બાય પર્સન્સ વિથ ડિસએબિલિટીઝ. તો SDG સાથે કનેક્ટ કર્યું છે આ વર્ષની થીમને. વિકલાંગ દિવસ 3 ડિસેમ્બરના સંદર્ભમાં યાદ રાખીશું આપણે. રાષ્ટ્રીય પ્રદૂષણ નિવારણ દિવસ ભારતના દ્વારા 2 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. ભારત સરકાર ઉજવે છે. ભોપાલ ગેસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભોપાલ ગેસ દુર્ઘટનાના સંદર્ભમાં હમણાં ફિલ્મ પણ રિલીઝ થઈ છે એટલે એનું થોડુંક બેકગ્રાઉન્ડ આપણે સમજી લઈએ. શું કન્ડિશન હતી? ભયાનક દુર્ઘટના છે આ. ભારતમાં મધ્યપ્રદેશના ભોપાલમાં 2 અને 3 ડિસેમ્બર 1984ના રોજ થયેલી ગેસ દુર્ઘટનામાં હજારો લોકોના મૃત્યુ થયા હતા. ભોપાલની યુનિયન કાર્બાઇડ નામની કંપની, આનું નામ છે યુનિયન કાર્બાઇડ ઇન્ડિયા લિમિટેડ નામની જંતુનાશક દવાઓ બનાવતી કંપનીઓમાંથી મિથાઇલ આઇસોસાયનાઇટ MIC ગેસ કહીએ આપણે એને નામનું ઝેરી રસાયણ લીક થવાથી આ દુર્ઘટના ઘટિત થઈ હતી. આ દુર્ઘટનાને વિશ્વના ઇતિહાસની સૌથી મોટી ઔદ્યોગિક આપત્તિ માનવામાં આવે છે. એક વસ્તુ આપ સૌને આ ઘટના સાથે જોડીને કહેવા માંગીશ કે આ ઘટના આટલી ભયાનક વિનાશકારી એટલે સાબિત થઈ કે જે લોકો એ કંપનીની આસપાસ રહેતા હતા એ લોકોને એ માહિતી અને જાગૃતિ લાવવામાં આવી ન હતી કે જ્યારે પણ આ પ્રકારનો કોઈ ગેસ લીક થાય તો એક ભીનું નેપકિન જો આપણે નાક ઉપર આમ રાખી મૂકીએ ને
એમાંથી શ્વાસ લેતા રહીએ ભીના કપડામાંથી, નેપકિનમાંથી, તો એ જે ગેસ છે એ ત્યાં આગળ જ પીગળી જશે, તમારા શરીરમાં નહીં જાય અને તમે બચી જશો. આ યુનિયન કાર્બાઇડ કંપની આટલા આસપાસના ક્ષેત્રમાં આવી અવેરનેસ લાવવામાં અસફળ રહ્યું એટલે દુર્ઘટના થઈ. અન્યથા આ દુર્ઘટનામાં એક પણ વ્યક્તિનો જીવ ન ગયો હોત જો આ પ્રકારની, કારણ કે દરેક ઘરની અંદર આવું કપડું કે નેપકિન મળવું સ્વાભાવિક છે, દરેકના ઘરમાં હોય છે, ગરીબના ઘરમાં પણ તો ટોવેલ કે નેપકિન મળી જતા હોય છે, બચી જાત બધા. પરંતુ આ કંપનીની બદનિયત અને એના સંચાલકોની બેદરકારીના પરિણામે થઈ, ગેસના પરિણામે નથી થઈ. આ મીક ગેસના સંદર્ભમાં સમાજે જે કરવાનું હતું, કંપનીએ જે કરવાનું હતું એ ન કર્યું ને એટલે થઈ. યુવાનો, 1 ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે, જેનો ઉદ્દેશ એઇડ્સ અંગે જાગૃતિ લાવવાનો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દર વર્ષે ઉજવે છે અને આ વર્ષની થીમ છે લેટ કમ્યુનિટીઝ લીડ, સમુદાયને નેતૃત્વ કરવા દો. આનો પ્રારંભ 1988 થી થયો છે. એઇડ્સનું પૂરું નામ એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ છે. અગેન મને રિપીટ કરવા દેશો, થોડુંક મારા બોલવામાં ખામી છે. એક્વાયર્ડ ઇમ્યુન ડેફિશિયન્સી સિન્ડ્રોમ છે. આ રોગ એચઆઈવીનો ચેપ લાગવાથી થાય છે. એચઆઈવીનું પૂરું નામ હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ છે. તો એચઆઈવી વાયરસનું ફૂલ ફોર્મ છે અને રોગનું ફૂલ ફોર્મ એઇડ્સ છે, એ અહીંયા રજૂ કરવામાં આવેલ છે. યુવાનો, આ સાથે જ અમે આ ફાઇલ અમે પીડીએફના રૂપમાં આપને આપી જ દઈએ છીએ. ટેલિગ્રામ ચેનલ અમારી જો તમે જોઈન ન કરી જોઈન કરી લો, સબસ્ક્રાઈબ કરી લો, ફ્રીમાં છે બધું. યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો. આ બધું કન્ટેન્ટ, આ વિડીયોઝ, આ મટીરિયલ, આ સ્લાઇડ્સનું આખું પીડીએફ બધું તમને ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવે છે. આપ સૌ લાભ લઈ શકો એના માટે જરૂરી છે કે આપ અમારી સાથે જોડાયેલા રહો. યુવાનો, આગળ વધીશું આપણે. રાસાયણિક યુદ્ધના તમામ પીડિતો માટે સ્મૃતિ દિવસના રૂપમાં 30 નવેમ્બરના રોજ ઉજવણી કરવામાં આવે છે. 30 નવેમ્બર રાસાયણિક યુદ્ધના પીડિતો માટે છે, 1 ડિસેમ્બર એડ્સ પીડિતો માટે છે. ઉદ્દેશ શું છે આનો? તો કે રાસાયણિક યુદ્ધના પીડિતોને શ્રદ્ધાંજલિ તેમજ રાસાયણિક શસ્ત્રોના જોખમને નાબૂદ કરવા માટે ઓર્ગેનાઇઝેશન ફોર ધ પ્રોહિબિશન ઓફ કેમિકલ વેપન્સ OPCW નામના સંગઠનની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આની બેકગ્રાઉન્ડ શું છે? તો કે આ દિવસને અધિકૃત રીતે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા માન્યતા આપવામાં આવી છે, યુનાઇટેડ નેશન્સ ઉજવે છે. અને 2005થી આ દિવસ 29 એપ્રિલના રોજ ઉજવવામાં આવતો હતો. 2005થી નહીં, 2005થી આ દિવસ 29 એપ્રિલના રોજ ઉજવવામાં આવતો હતો અને 2015માં યોજાયેલા રાસાયણિક શસ્ત્રોના સંમેલનમાં રાજ્યોના પક્ષકારોની કોન્ફરન્સના 20મા સત્રમાં આ તારીખને 29 એપ્રિલથી બદલી 30 નવેમ્બર કરી દેવામાં આવી છે. ફરીથી યાદ આપીશ, 29 એપ્રિલ હતી, અત્યારે 30 નવેમ્બર છે. રાસાયણિક શસ્ત્રોથી પીડિત લોકો માટેનો સ્મૃતિ દિવસ. રાષ્ટ્રીય બંધારણ દિવસ, આપણા ભારતનું બંધારણ ઉપર જે તારીખે હસ્તાક્ષર થયા એ તારીખ 26 નવેમ્બર 1949. 26 નવેમ્બરના રોજ આપણે આ દિવસની ઉજવણી કરીએ છીએ અને ભારતમાં આને બંધારણ દિવસ પણ કહેવામાં આવે છે અથવા સંવિધાન દિવસ અથવા રાષ્ટ્રીય કાયદા દિવસ પણ કહેવામાં આવે છે. તો શબ્દ બદલાય તો વાત નહીં બદલાય, 26 નવેમ્બર જ રહેશે. આની જાહેરાત વર્ષ 2015માં ભારત સરકારે કરેલી અને બંધારણ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરેલી. ઉજવનારી સંસ્થા ભારત સરકાર જ છે. બંધારણ વિશે બેસિક ડેટા આપ સૌને છે જ, આપનો સમય એમાં હું નહીં લઉં. હું માનું છું કે બંધારણમાં કઈ તારીખે કયા કાર્ય થયેલા બંધારણ સભામાં આપ સૌ જાણો જ છો. આપણે આગળ વધીશું. 26 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉક્ટર વર્ગીસ કુરિયન સાહેબની યાદમાં તેમના જન્મદિને આપણે દૂધ દિવસ, મિલ્ક ડેના રૂપમાં ઉજવીએ છીએ ભારત સરકાર દ્વારા. શરૂઆત ક્યારથી થઈ? 26 નવેમ્બર 2014થી આ શરૂ કરવામાં આવ્યું છે. વર્ગીસ કુરિયન વિશે એક બે માહિતી લેશું. તેઓ મૂળ કેરળના કાલિકટના હતા, ત્યાં એમનો જન્મ થયેલો 1921માં. ભારતમાં શ્વેત ક્રાંતિના પિતા ગણાય છે, આપ સૌ જાણો જ છો. તેમણે ભારતમાં શરૂ કરેલા વિશ્વના સૌથી મોટા ડેરી વિકાસ કાર્યક્રમ ઓપરેશન ફ્લડ એનું નામ હતું, કે તેના કારણે ભારત 1998માં વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરનારો દેશ બની ગયેલો. આગળ વધીશું. 20 નવેમ્બરના રોજ વિશ્વ બાળ દિવસની ઉજવણી કરવામાં આવી, જેનો ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય એકતા, બાળકોમાં જાગૃતિ અને બાળકોના કલ્યાણમાં સુધારો કરવા માટેનું પ્રોત્સાહન આપવાનું છે. 2023ની થીમ ફોર એવરી ચાઇલ્ડ
એવરી રાઇટ, આ પ્રકારની કંઈક થીમ 2023માં રાખવામાં આવી. કોણ ઉજવે છે? યુનાઇટેડ નેશન્સ. અને બેકગ્રાઉન્ડ શું છે? તો કે 20 નવેમ્બર 1959ના રોજ યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ બાળ અધિકારોની ઘોષણા અપનાવી હતી અને તેની સ્મૃતિમાં આપણે આ બાળ દિવસ ઉજવીએ છીએ. આપ સૌને કદાચ ખબર જ હશે, 14 નવેમ્બરે આપણે ભારતની અંદર બાળ દિન ઉજવવામાં આવીએ છીએ. નવું લેશું વિશ્વ ટેલિવિઝન દિવસ, 21 નવેમ્બર. આ દિવસની ઉજવણી વૈશ્વિક સ્તરે ટેલિવિઝનના મહત્વને ઉજાગર કરવા માટે કરવામાં આવે છે. આનો 2023ની થીમ છે એક્સેસિબિલિટી. એક્સેસિબિલિટીને ગુજરાતીમાં શું કહીશું આપણે? પહોંચ કહીશું. કોણ ઉજવે છે? યુનાઇટેડ નેશન્સ ઉજવે છે 1996થી. અને 1924માં સ્કોટિશ એન્જિનિયર, સ્કોટિશ એટલે બ્રિટેનથી જ જોડાયેલું છે, સ્કોટિશ એન્જિનિયર જોન લોગી બાયર્ડ દ્વારા ટેલિવિઝનની શોધ કરવામાં આવેલી. આ ફેક્ટ પણ યાદ રાખવા જેવો છે આપ સૌ માટે. રાષ્ટ્રીય નેચરોપથી દિવસ ભારત સરકાર ઉજવે છે 2018થી. આયુષ મંત્રાલય એમાં અગત્યની ભૂમિકા ભજવે છે. 18 નવેમ્બરના રોજ આપણે નેચરોપથી, પ્રાકૃતિક ચિકિત્સા દિવસ ઉજવીએ છીએ. શા માટે ઉજવાય છે? તો કે દવા મુક્ત ઉપચાર દ્વારા સકારાત્મક માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આગળ વધીશું મારા યુવાનો. રાષ્ટ્રીય પ્રેસ દિવસ કે જેની ઉજવણી આપણે 16 નવેમ્બરના રોજ કરીએ છીએ. એની પૃષ્ઠભૂમિ જાણીશું કે ભારતમાં સમાચાર પત્રો અને સમાચાર એજન્સીઓના ધોરણોને જાળવવા અને તેને યોગ્ય બનાવીને પ્રેસની સ્વતંત્રતા જાળવવાના 2 ઉદ્દેશ સાથે 16 નવેમ્બર 1966ના રોજ પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની સ્થાપના થયેલી. આથી આ દિવસની યાદમાં 16 નવેમ્બરે આપણે રાષ્ટ્રીય પ્રેસ દિવસ ઉજવીએ છીએ. થોડું પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા વિશે પણ જાણીશું. 2023ની રાષ્ટ્રીય પ્રેસ દિવસની થીમ હતી મીડિયા ઇન ધ એરા ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આ એની થીમ હતી. કાઉન્સિલ ઓફ ઇન્ડિયા વિશે જાણીશું. વર્ષ 1954માં રચાયેલ પ્રથમ પ્રેસ કમિશને ભારતમાં પત્રકારત્વની નીતિમત્તા અને પ્રેસની સ્વતંત્રતાના રક્ષણની વાત કરી હતી. આ પ્રેસ કમિશનની ભલામણના આધારે જ તેના લગભગ 10 વર્ષ પછી પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, એટલે કે આપણે કહી શકીએ, ક્ષમા કરજો, આપણે કહી શકીએ કે 1966માં, લગભગ 10 વર્ષ પછી 1966માં પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની રચના થઈ હતી. પ્રેસ કાઉન્સિલ એક્ટ 1978માં બનાવવામાં આવ્યો અને એ એક્ટ બનવાના આધારે અર્ધન્યાયિક સ્વાયત્ત સંસ્થા તરીકે 1979માં તેની પુનઃસ્થાપના યા પુનર્ગઠન કરવામાં આવ્યું. તો હવે પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એક અર્ધન્યાયિક સંસ્થા પણ છે, એક વૈધાનિક સંસ્થા પણ છે. મૂળ સ્થાપના 66, વૈધાનિક દરજ્જો મળ્યો 1978. આપણે આગળ વધીશું. રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઓર અન્ય અગત્યની માહિતીઓ છે જેની ઉપર આપણે ધ્યાન આપીશું. પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એક માત્ર એવી સંસ્થા છે જે પ્રેસની સ્વતંત્રતાના રક્ષણની તેની ફરજમાં રાજ્યના સાધનો ઉપર પણ સત્તાનો ઉપયોગ કરી શકે છે. સરકાર ઉપર પણ સત્તાનો ઉપયોગ કરી શકે જો સરકાર પ્રેસની સ્વતંત્રતામાં બાધક બને. બીજી વાત કે આ કાઉન્સિલ એક કોર્પોરેટ બોડી છે જેમાં ચેરમેન અને 28 સભ્યો હોય છે. તેમાં અધ્યક્ષની પસંદગી લોકસભાના અધ્યક્ષ, રાજ્યસભાના સભાપતિ તથા પરિષદના 28 સભ્યો દ્વારા કરવામાં આવે છે. પ્રેસ દિવસ વિશે ઘણી અગત્યની માહિતીઓ લીધી. રાષ્ટ્રીય બાળ દિવસ મેં હમણાં જ કીધું. આપણે 14 નવેમ્બરે જવાહરલાલ નહેરુ જે ભારતના પ્રથમ વડાપ્રધાન રહ્યા એમની સ્મૃતિમાં આપણે રાષ્ટ્રીય બાળ દિવસ 14 નવેમ્બરના રોજ ઉજવીએ છીએ. એની શરૂઆત 1964માં નહેરુજીનું અવસાન થયું એ જ વર્ષે 14મી નવેમ્બરે તેમના જન્મદિવસને બાળ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પંડિત નહેરુના સન્માન માટે સંસદમાં સર્વસંમતિથી બાળ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. એટલે ભારત સરકાર, સંસદ પોતે આ ઉજવણી કરે છે 14 નવેમ્બરે. આપણે આગળ વધીશું. વિશ્વ ડાયાબિટીસ દિવસ 14 નવેમ્બરના રોજ ડાયાબિટીસ દિવસની પણ ઉજવણી કરવામાં આવે છે. અને ઉદ્દેશ શું છે? ડાયાબિટીસ વિશે જાગૃતિ લાવવાનો છે. એનું થીમ શું હતી આ વર્ષમાં? એક્સેસ ટુ ડાયાબિટીસ કેર, એની આ થીમ હતી. અને શરૂઆત ક્યારથી થઈ? તો કે ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વર્ષ 1991થી આ દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. તો 2 સંસ્થાઓ ઇન્ટરનેશનલ જોડાયેલી છે, WHO અને IDF. આગળ વધીશું. ડાયાબિટીસના સંદર્ભમાં બીજી 1-2 અગત્યની માહિતીઓ આપણે ધ્યાને લેશું. ડાયાબિટીસની સારવાર માટે ઉપયોગી ઇન્સ્યુલિનની શોધ કરનાર સર ફ્રેડરિક બેન્ટિંગનો જન્મદિન
14 નવેમ્બરના રોજ હોય છે અને એના આધારે જ વિશ્વ ડાયાબિટીસ દિવસ આપણે 14 નવેમ્બરે ઉજવીએ છીએ. બેન્ટિંગના પણ એક સાથી હતા જેમણે સાથે મળીને આ ઇન્સ્યુલિનની શોધ કરેલી, ફેડરિક બેન્ટિંગ અને ચાર્લ્સ બેસ્ટ. એટલે બેન્ટિંગ અને બેસ્ટ એમ બે તમે બીબી યાદ રાખો તો થઈ જશે. સાથે મળીને વર્ષ 1922માં ઇન્સ્યુલિનની શોધ કરવામાં આવી. બેન્ટિંગ એન્ડ બેસ્ટ ડબલ બી એના શોધક છે. આ ડાયાબિટીસના બે પ્રકાર આપણને જોવા મળે છે. એક છે ટાઈપ 1 ડાયાબિટીસ, જે ક્યારેય એનું ક્યોર થતું નથી બટ તેને નિયંત્રિત કરી શકાય છે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન વડે. અને ટાઈપ 2 ડાયાબિટીસ કેવો છે તો કે તેને અટકાવી શકાય છે અને તેની સારવાર પણ સરળતાથી થઈ શકે છે. ટાઈપ 1 થોડો ડેન્જરસ મનાય છે, ટાઈપ 2 ઓછો ડેન્જરસ છે. ડેન્જરસ તો બે છે જ. જનજાતિ ગૌરવ દિવસ અથવા આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી આપણે મારા યુવાનો 15 નવેમ્બરના રોજ દર વર્ષે કરીએ છીએ. ભારત સરકાર દ્વારા બિરસા મુંડા જે મહાન જનજાતીય નેતા થયા છે ભારતના, એમની જન્મ જયંતિ નિમિત્તે આપણે 15 નવેમ્બરે ઉજવીએ છીએ. બિરસા મુંડા, મારા યુવાનો, મુંડા જનજાતિ એક છે જે ઝારખંડમાં છે. ત્યારે એ ક્ષેત્ર બિહારમાં આવતું હતું અને ઝારખંડ ક્ષેત્ર, અને બિહાર ઝારખંડથી જોડાયેલા બિરસા મુંડા સાહેબનો 1899માં એક મહાવિપ્લવ છે અને એમાં તેઓ શહીદ થયા છે. નાની ઉંમરે, યુવા વયે તેમણે એક સંદેશ આપ્યો અને રાષ્ટ્ર માટે અત્યાચાર અને ગુલામીથી ઉત્પન્ન થતા શોષણની વિરુદ્ધ બલિદાનના પ્રતીકના રૂપમાં બિરસા મુંડા સાહેબનું એક આધ્યાત્મિક, રાષ્ટ્રવાદી અને જનજાતીય મહત્વ છે, જેને આપણે જનજાતીય ગૌરવ દિવસના રૂપમાં ઉજવીએ છીએ. આની શરૂઆત 10 નવેમ્બર 2021ના રોજ કેન્દ્રીય કેબિનેટે 15 નવેમ્બરને આદિવાસી ગૌરવ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો હતો. આ દિવસને ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયાની યાદમાં જાહેર કરવામાં આવેલું. તો બિરસા મુંડા સાહેબનો બર્થડે આપણે યાદ રાખીશું. બાળ વાર્તા દિવસ આપણે 15 નવેમ્બરના રોજ ગુજરાતની અંતર્ગત જે પરંપરા બની છે કે આપણે બાળ વાર્તા દિવસના રોજ 15 નવેમ્બરને ઉજવીએ છીએ, કારણ કે તે દિવસે ગીજુભાઈ બધેકાનો જન્મદિવસ હોય છે. ગીજુભાઈ બધેકાથી આપ બહુ સારી રીતે પરિચિત હશો જો તમે તૈયારી કરી રહ્યા છો. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો તમે વાંચ્યો હોય તો આપને અંદાજો હશે કે આ કેવા મહાન સેવાભાવી વ્યક્તિ હતા. તેમનો જન્મ 15 નવેમ્બર 1885ના રોજ અમરેલી જિલ્લાના ચિત્તલ ખાતે થયેલો અને તેઓ મુછાળીમાં અથવા બાળકોના બેલી તરીકે પ્રસિદ્ધ થયા. તેમનું તખલ્લુસ વિનોદી છે. ગીજુભાઈ બધેકા ગુજરાતમાં સાહિત્યના બ્રહ્મા તરીકે પણ ઓળખાય છે. તો ઘણા બધા ઉપનામ એમને મળેલા છે જે આપની સમક્ષ રજૂ થયા. યુવાનો, વિશ્વ ન્યુમોનિયા દિવસ 12 નવેમ્બર 2023ના રોજ ઉજવવામાં આવ્યો. ન્યુમોનિયા વિશે જાગૃતિ ફેલાવવાનો ઉદ્દેશ છે આ દિવસની ઉજવણીનો. ચેમ્પિયનિંગ ધ ફાઇટ ટુ સ્ટોપ ન્યુમોનિયા એ 2023ના વર્ષની થીમ રહી. ચેમ્પિયનિંગ શબ્દ યાદ રાખશો તો આ થીમ યાદ રહી જશે એક્ઝામ માટે કે આપણે ચેમ્પિયન થતાં રહી ગયા સહેજમાં 2023ના વર્લ્ડ કપમાં. પણ ચેમ્પિયનિંગની થીમ ન્યુમોનિયા દિવસમાં તો હતી. કોના દ્વારા ઉજવવામાં આવે છે તો કે ગ્લોબલ કોલિશન અગેન્સ્ટ ચાઇલ્ડ ન્યુમોનિયા નામના સંગઠન દ્વારા આ ઉજવવામાં આવે છે અને આની શરૂઆત 2009થી થયેલી. રાષ્ટ્રીય પક્ષી દિવસ આપણે ઉજવીએ છીએ 12 નવેમ્બરના રોજ આપણે દર વર્ષે રાષ્ટ્રીય પક્ષી દિવસ ઉજવીએ છીએ અને 2023માં પણ 12 નવેમ્બરે તેની ઉજવણી કરવામાં આવી. પક્ષી નિષ્ણાંત સલીમ અલી સાહેબના જન્મદિન 12 નવેમ્બરે હોય છે અને એના દિવસે આપણે સલીમ અલી સાહેબના જન્મદિન નિમિત્તે આપણે આ દિવસ ઉજવીએ છીએ. સલીમ અલી સાહેબ વિશે જાણીશું આપણે. સલીમ અલીનો જન્મ 12 નવેમ્બર 1896ના રોજ બોમ્બે ખાતે થયેલો. તેઓ બર્ડમેનના નામથી પ્રસિદ્ધ થયા અને તેમણે બુક ઓફ ઇન્ડિયન બર્ડ્સ પણ લખી છે. બુક ઓફ ઇન્ડિયન બર્ડ્સના લેખક છે. તેમણે ભારતમાં પક્ષીઓનો સર્વે કર્યો. કેવલાદેવ અભયારણ્યના નિર્માણનો શ્રેય પણ સલીમ અલી સાહેબને જ જાય છે. નિર્માણનો શ્રેય સલીમ અલીને જ જાય છે. યુવાનો, આગળ વધીશું. રાષ્ટ્રીય શિક્ષણ દિવસ 11 નવેમ્બરના રોજ આપણે ઉજવીએ છીએ. શિક્ષક દિવસ 5 સપ્ટેમ્બર આપ સૌને યાદ જ છે. 11 નવેમ્બરે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ. ભારત સરકારના પ્રથમ શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલામ આઝાદની યાદમાં તેમનો જન્મદિન 11 નવેમ્બરને ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કોના દ્વારા? ભારત સરકાર દ્વારા. ક્યારે? 11 નવેમ્બર ઉજવવામાં આવે છે અને એની શરૂઆત 2008થી થઈ.
આયુર્વેદ દિવસની ઉજવણી આ વર્ષે 10 નવેમ્બરના રોજ કરવામાં આવી. દર વર્ષે તિથિ પ્રમાણે એની તારીખ બદલાતી હોય છે. કઈ રીતે બદલાય છે આપણે સમજીએ. રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ દર વર્ષે ધન્વંતરી જયંતિ એટલે કે જ્યારે આપણે ધનતેરસ હોય તે દિવસે ઉજવવામાં આવે છે. તે આયુર્વેદિક ચિકિત્સાની પ્રાચીન પદ્ધતિને પ્રોત્સાહન આપવાના હેતુથી ભારતમાં આ દિવસ ઉજવવામાં આવે છે. કોણ ઉજવે છે? ભારત સરકારનું આયુષ મંત્રાલય. 2023ની આયુર્વેદ દિવસની થીમ શું હતી યુવાનો? આયુર્વેદ ફોર વન હેલ્થ અલાઇનિંગ વિથ ઇન્ડિયાઝ G20 પ્રેસિડેન્સી થીમ ઓફ વસુધૈવ કુટુંબકમ. આગળ વધીશું. રાષ્ટ્રીય ન્યાયિક સેવા દિવસ લીગલ સર્વિસ ડે 9 નવેમ્બરના રોજ દર વર્ષે આપણે ઉજવીએ છીએ. ભારતીય સંસદનો ભારતીય કાનૂની સેવા સત્તા અધિનિયમ 1987 9 નવેમ્બર 1995ના રોજ અમલમાં આવ્યો હતો, જેની યાદમાં 9 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસની ઉજવણી કરવામાં આવે છે. 2023માં જે ઉજવણી થઈ એમાં થીમ એક પર્ટિક્યુલર રાખવામાં આવેલી. જે થીમ હતી એ છે એક્સેસ ટુ જસ્ટિસ ફોર ઓલ, એમ્પાવરિંગ ધ માર્જિનલાઇઝડ. ફરીથી બોલીશ, એમ્પાવરિંગ ધ માર્જિનલાઇઝડ થ્રુ લીગલ અવેરનેસ. પ્રથમ ઉજવણી 1995માં ભારતની સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા કરવામાં આવી. વિશ્વ શહેરીકરણ દિવસ 8 નવેમ્બરના રોજ દર વર્ષે ઉજવીએ છીએ, જેનો ઉદ્દેશ શહેરીકરણની સફળતાઓને પ્રોત્સાહન આપવાનો અને શહેરીકરણ દ્વારા ઊભા થયેલા ચોક્કસ પડકારોને પહોંચી વળવાનું છે. કોના દ્વારા ઉજવવામાં આવે છે? તો કે ISO CRP ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ સિટી એન્ડ રિજનલ પ્લાનર્સ દ્વારા આની ઉજવણી કરવામાં આવે છે. 2023ની થીમ હતી લર્ન ગ્લોબલી એપ્લાય લોકલી. શરૂઆત ત્યારથી થઈ 1949થી આપણે શહેરીકરણ દિવસ ઉજવતા આવીએ છીએ દર વર્ષે 8 નવેમ્બરે. 7 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ ઉજવવામાં આવે છે, જેનો ઉદ્દેશ ભારતમાં કેન્સર અંગે જાગૃતિ લાવવાનો છે. આપણા ભારત સરકારનું આરોગ્ય મંત્રાલય તેને ઉજવે છે. શરૂઆત 2014થી કરવામાં આવી અને વિશ્વ સ્તરે જે કેન્સર દિવસની ઉજવણી થાય છે એ 4 ફેબ્રુઆરીના રોજ દર વર્ષે કરવામાં આવે છે. તો 7 નવેમ્બર રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ અને વિશ્વ કેન્સર સંદર્ભ 4 ફેબ્રુઆરીમાં આવશે. વિશ્વ સ્તર 4 ફેબ્રુઆરી યાદ રાખીશું. વિશ્વ સુનામી જાગૃતિ દિવસ દર વર્ષે 5 નવેમ્બરના રોજ ઉજવાય છે. સુનામી વિશે લોકોને જાગૃત કરવાનો ઉદ્દેશ છે. યુનાઇટેડ નેશન્સ આ દિવસની ઉજવણી કરનારી સંસ્થા છે. એની 2023ની થીમ હતી ફાઇટિંગ ઇનઇક્વાલિટી ફોર અ રેઝિલિયન્ટ ફ્યુચર. આવી કંઈક થીમ હતી. એની શરૂઆત 2004માં આપણા ભારતમાં પણ આ વસ્તુ હતી. હિન્દ મહાસાગરમાં સૌથી ભયાનક સુનામી પછી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ દર વર્ષે 5 નવેમ્બરને વિશ્વ સુનામી જાગૃતિ દિવસ ઉજવવાનો નિર્ણય લીધો હતો. એટલે 2005થી આ ઉજવાય છે. મારા યુવાનો, આંતરરાષ્ટ્રીય બાયોસ્ફિયર રિઝર્વ દિવસ 3 નવેમ્બરના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે. એની શરૂઆત 2022થી થઈ છે અને આની શરૂઆત કરતા સંસ્થા યુનેસ્કો છે. ઉદ્દેશ શું છે એનો? તો કે ટકાઉ વિકાસને સુમેળ સાધવા માટે બાયોસ્ફિયર રિઝર્વની પ્રવૃત્તિઓને પ્રકાશિત કરવાનો અને પ્રોત્સાહન આપવાનો છે. તો પ્રમોટિંગ ધ બાયોસ્ફિયર રિઝર્વ. આપ જાણો છો બાયોસ્ફિયર રિઝર્વ છે ને 3 પ્રકારના ક્ષેત્રને બતાવે. જે કોર હોય, કોર ક્ષેત્ર, અહીંયા કે જ્યાં જંગલ અને અભયારણ્યનો મૂળ ભાગ આવેલો છે એ એક કોર ક્ષેત્ર કહેવાય. એની આસપાસનું રિજિયન કે જ્યાં કાંઈક અંશે સીમિત પ્રમાણમાં અનુમતિ હોય છે માનવ પ્રવૃત્તિઓને, એને બફર ઝોન કહેવાય. અને સૌથી બહારનું ક્ષેત્ર કે જ્યાં પછી વસવાટના ક્ષેત્ર શરૂ થઈ જાય અને ટ્રાન્ઝિશન એરિયા કહેવાય. કોર, બફર એન્ડ ટ્રાન્ઝિશન ઝોન્સ ઓફ બાયોસ્ફિયર 3 ઝોન હોય છે. યુવાનો આગળ વધીશું. વિશ્વ પત્રકારો વિરુદ્ધના ગુનાઓનો અંત દિવસ. એટલે પત્રકારોને ઉપર જે અત્યાચાર થતા હોય, હિંસા થતી હોય, હમણાં ઇઝરાયલમાં આ બધું થઈ રહ્યું છે, યુક્રેનમાં પણ થયું છે, દર વર્ષે 2 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. એનો ઉદ્દેશ પત્રકારો સામેના ગુનાઓ માટે મુક્તિના સ્તર તરફ ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. કોના દ્વારા ઉજવવામાં આવે છે? અગેન યુનેસ્કો. એની શરૂઆત ક્યારથી થઈ? તો 2013થી થઈ. તકેદારી જાગૃતિ સપ્તાહ 2023 30 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન સેન્ટ્રલ વિજિલન્સ કમિશન કે જેને કેન્દ્રીય તકેદારી આયોગ કહીએ છીએ એના દ્વારા ઉજવવામાં આવ્યું. આનો ઉદ્દેશ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ પર તેમની સ્મૃતિમાં આ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે દર વર્ષે. 2023ની થીમ શું હતી? સેય નો ટુ કરપ્શન, કમિટ ટુ ધ નેશન. ભ્રષ્ટાચારને ના કહીએ,
રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત રહીએ. તકેદારી જાગૃતિ સપ્તાહ ફરીથી બોલીશ, 30 ઓક્ટોબરથી 5 નવેમ્બર. સીવીસી વિશે જાણીશું. કેન્દ્ર સરકારમાં ભ્રષ્ટાચાર રોકવા માટેની એક મુખ્ય સંસ્થા સીવીસી છે. ઈસવીસન 1964માં કે સંથાનમ સમિતિની ભલામણના આધારે તેની રચના થઈ તથા 2003માં સંસદે કાયદો ઘડીને આ સંસ્થાને વૈધાનિક દરજ્જો પ્રદાન કર્યો છે. આનું મુખ્યાલય નવી દિલ્હી ખાતે છે. આમાં એક મુખ્ય કમિશનર સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર કહેવાય અને વધુમાં વધુ 2 અન્ય કમિશનર હોય છે કે જેમની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. સીવીસી કાર્ય શું કરે છે તો કે સરકારી સંસ્થાઓના અધિકારીઓ સામે ભ્રષ્ટાચાર અંગેની તપાસ કરી કાર્યવાહી કરે છે. આમાં સંસદ સભ્ય અને મંત્રીઓ માટે મળેલી ફરિયાદ ઉપર તે તપાસ કે કાર્યવાહી કરી શકતું નથી. સિવિલ સર્વન્ટ્સ ઉપર જેટલી પણ ફરિયાદ મળે એની તપાસ કરવાનું કાર્ય સીવીસી કરતું હોય છે. એનો કાર્યકાળ કેટલો છે, એના જે અધ્યક્ષ એટલે કે કમિશનર હોય છે એમનો, તો કે આ આયોગના અધ્યક્ષ અને સભ્યોની મુદ્દત 4 વર્ષ અથવા 65 વર્ષ છે. બેમાંથી જે પહેલાં પૂરું થાય એટલી છે. નિવૃત્તિ બાદ તેઓ સરકારના કોઈ પદ ઉપર નિમણૂક મેળવી શકતા નથી. સ્વાયત્ત સંસ્થાના રૂપમાં છે એટલે આ વસ્તુ એની એક જોગવાઈ હોય જ છે, જે પણ સંસ્થાઓ સ્વાયત્ત હોય. દર વર્ષે આપણે 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરીએ છીએ. વર્ષ 2014થી આનો પ્રારંભ થયો છે. 31 ઓક્ટોબર 2023ના રોજ ભારતમાં સરદાર પટેલ સાહેબનો 148મો જન્મદિવસ રહ્યો અને તેની ઉજવણી આપણે એકતા દિવસના રૂપમાં કરી હતી. વિશ્વ સોરાયસિસ દિવસ 29 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. સોરાયસિસ બીમારીના પ્રત્યે જાગૃતિના પ્રોત્સાહન આપવા માટે ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ સોરાયસિસ એસોસિએશન્સ દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2023ની થીમ એક્સેસ ફોર ઓલ હતી. વિશ્વ સોરાયસિસ દિવસની શરૂઆત 2004માં થઈ. સોરાયસિસ શું છે તો કે આ એક એવો રોગ છે જે ઓવર એક્ટિવ ઇમ્યુન સિસ્ટમના કારણે થાય છે. સામાન્ય વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ 30 દિવસમાં નવા કોષો ઉત્પન્ન કરતી હોય છે આપણા શરીરની ઇમ્યુન સિસ્ટમ. પરંતુ જો કોઈ વ્યક્તિ જો સોરાયસિસનો શિકાર થઈ જાય તો એનું શરીર 2-3 દિવસમાં નવા ઇમ્યુન સેલ્સનું જન્મ આપવાનું કાર્ય શરૂ કરી દે છે અને એનાથી આ રોગની સમસ્યા ઊભી થઈ છે. મારા યુવાનો, આ સાથે જ યુનાઇટેડ નેશન્સ નિઃશસ્ત્રીકરણ સપ્તાહ કે જે 24થી 30 ઓક્ટોબર દરમિયાન ઉજવવામાં આવ્યું કે જેનો ઉદ્દેશ નિઃશસ્ત્રીકરણના મહત્વ અને પડકારોની સમજમાં સુધારો કરવાનો અને જાગૃતિ લાવવાનો છે. કોણ ઉજવે છે? યુનાઇટેડ નેશન્સ ઓફિસ ફોર ડિસઆર્મામેન્ટ અફેર્સ. એક એજન્સી છે, સંગઠન છે જેના દ્વારા આ ઉજવવામાં આવે છે. નામ છે યુનોડા, યુનાઇટેડ નેશન્સ ઓફિસ ફોર ડિસઆર્મામેન્ટ અફેર્સ. 1978થી આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ છે. દર વર્ષે 29 ઓક્ટોબરના રોજ જ આપણે ઇન્ટરનેટ ડે પણ ઉજવીએ છીએ. આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેટ દિવસ 1969માં 29 ઓક્ટોબરે ઇન્ટરનેટની શોધ થયેલી અને એની પ્રથમ ઉજવણી 2005માં આપણે કરેલી. ઇન્ટરનેટનો ઉદ્ભવ અને વિકાસ 1969માં અમેરિકાના ડિફેન્સ વિભાગના એના મુખ્યાલય આપણે પેન્ટાગન કહીએ છીએ. પેન્ટાગન ખાતે એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સીની સંકલ્પનાથી થયો હતો. ત્યારે ઇન્ટરનેટને અર્પાનેટ નામ, એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ્સ એજન્સી નેટવર્ક અર્પાનેટ નામ આપવામાં આવ્યું હતું. આ યાદ રાખીશું. પ્રારંભ છે ઇન્ટરનેટનો. પર્યાવરણ આરોગ્ય દિવસ આપણે 26 ઓક્ટોબરના રોજ ઉજવીએ છીએ. એનો ઉદ્દેશ પૃથ્વી જે પર્યાવરણીય સમસ્યાઓનો સામનો કરી રહી છે તે અંગે જાગૃતિ ફેલાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. કોના દ્વારા? ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ એન્વાયરમેન્ટલ હેલ્થ દ્વારા 2011થી આ દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી છે. 2023ની થીમ શું હતી? ગ્લોબલ એન્વાયરમેન્ટલ પબ્લિક હેલ્થ, સ્ટેન્ડિંગ અપ ટુ પ્રોટેક્ટ એવરીવન્સ હેલ્થ ઈચ એન્ડ એવરી ડે. એવરી બહુ આવે છે, યાદ રાખશું. વિશ્વ પોલિયો દિવસ 24 ઓક્ટોબરના રોજ દર વર્ષે ઉજવીએ છીએ. પોલિયો નાબૂદી અંગે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશથી ઉજવીએ છીએ અને આ દિવસની શરૂઆત 1985માં રોટરી ઇન્ટરનેશનલ દ્વારા જોનાસ સાલ્કની જન્મ જયંતિ નિમિત્તે કરવામાં આવી કે જેમણે પોલિયો સામે રસી વિકસાવવાના કાર્યનું નેતૃત્વ કરેલું. જોનાસ સાલ્ક સાહેબ પોલિયોની રસીના વિકાસ કરતા છે. 2023ની થીમ શું છે તો કે હેલ્ધીયર ફ્યુચર ફોર મધર્સ એન્ડ ચિલ્ડ્રન. એની થીમ રહી 2023માં. યુનાઇટેડ નેશન્સ ડે એટલે કે સંયુક્ત રાષ્ટ્ર દિવસ દર વર્ષે 24 ઓક્ટોબરમાં રોજ આપણે ઉજવીએ છીએ કારણ કે એ દિવસે 1945માં યુનાઇટેડ નેશન્સની સ્થાપના થયેલી. આ દિવસના રોજ સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર અમલમાં આવ્યું હતું. સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર એ સંયુક્ત રાષ્ટ્રની સ્થાપનાનું દસ્તાવેજ છે.
આ દસ્તાવેજ ઉપર 26 જૂન 1945ના રોજ સાન ફ્રાન્સિસ્કોમાં કોન્ફરન્સના સમાપન પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા વિશ્વના દેશો દ્વારા, જે 24 ઓક્ટોબર 1945ના રોજ અમલમાં આવ્યું હતું. વર્ષ 2023ની થીમ શું છે? ધ ફ્રન્ટ લાઇન્સ ઓફ ક્લાઇમેટ એક્શન. ધ ફ્રન્ટ લાઇન ઓફ ક્લાઇમેટ એક્શન થીમ હતી. આંતરરાષ્ટ્રીય હિમચિત્તા દિવસ 23 ઓક્ટોબરના રોજ દર વર્ષે ઉજવીએ છીએ, જેનો ઉદ્દેશ હિમચિત્તાના સંરક્ષણ માટે જાગૃતિ લાવવાનો છે. એનો પ્રારંભ યુવાનો 2013થી આપણે કર્યો છે. આંતરરાષ્ટ્રીય હિમચિત્તા દિવસની સ્થાપના કરવામાં આવી હતી. આ દિવસે 12 દેશો દ્વારા તેના સંરક્ષણ પર બિશ્કેક ઘોષણા કરવામાં આવેલી અને એના પછી આ દિવસ ઉજવાય છે. આનું વૈજ્ઞાનિક નામ હિમચિત્તાનું પેન્થેરા યુનિસિયા છે. આવાસ શું છે? બરફ ચિત્તો એટલે કે હિમચિત્તો મધ્ય એશિયાના પર્વતીય પ્રદેશમાં રહે છે. એનો આવાસ. IUCNની સ્થિતિ શું છે? તો કે IUCNમાં અત્યારે વલ્નરેબલ સંવેદનશીલ છે, પ્રજાતિ લુપ્તતા તરફ આગળ વધી રહી છે અને અત્યારે સંવેદનશીલ અવસ્થામાં છે. આગળ વધીશું. પોલીસ સ્મૃતિ દિવસ દર વર્ષે ભારત સરકાર ઉજવે છે 21 ઓક્ટોબરના રોજ. શા માટે? 21 ઓક્ટોબર 1959ના રોજ ચીનના સૈનિકોએ લદ્દાખ ખાતે ભારતના 10 પોલીસ જવાનોની હત્યા કરી હતી. આપણા એ શહીદ થયા 10 પોલીસ જવાનો. આથી ભારતમાં શહીદ પોલીસ જવાનોની સ્મૃતિમાં દર વર્ષે 21 ઓક્ટોબરના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ આંકડાશાસ્ત્ર દિવસ વર્લ્ડ સ્ટેટિસ્ટિક્સ ડે 20 ઓક્ટોબરના રોજ આપણે ઉજવીએ છીએ અને જેનો ઉદ્દેશ આંકડાઓની ભૂમિકા આપણા જીવનમાં કેટલી અગત્યની છે અંગેની જાગૃતિ લાવવાનો છે. યુનાઇટેડ નેશન્સ ઉજવે છે. પ્રથમ ઉજવણી 2010માં કરવામાં આવેલી. વિશ્વ ગરીબી નાબૂદી દિવસ 17 ઓક્ટોબરના રોજ આપણે ઉજવીએ છીએ. 17 ઓક્ટોબરે જે ઉજવવામાં આવે છે એનો ઉદ્દેશ છે ગરીબી નાબૂદી માટે થતા પ્રયાસોને પ્રોત્સાહન આપવાનું. ઉજવે છે કોણ? યુનાઇટેડ નેશન્સ. ઉજવે છે ક્યારથી? 1993થી. 2023માં તેની થીમ શું રહી? ડિસન્ટ વર્ક એન્ડ સોશિયલ પ્રોટેક્શન, પુટિંગ ડિગ્નિટી વર્ક કમ ઇન પ્રેક્ટિસ ફોર ઓલ. નેક્સ્ટ લેશું વિશ્વ ખાદ્ય દિવસ વર્લ્ડ ફૂડ ડે, કે જેની ઉજવણી 16 ઓક્ટોબરના રોજ દર વર્ષે કરવામાં આવે છે. 1945થી આપણે આ ફૂડ ડે ઉજવીએ છીએ. યુનાઇટેડ નેશન્સ ઉજવે છે. શા માટે ઉજવવામાં આવે છે? 16 ઓક્ટોબર 1945ના રોજ ફાઓ નામની સંસ્થાની સ્થાપના થઈ હતી. ફાઓ UN એજન્સી છે, ફૂડ એન્ડ એગ્રીકલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. હમણાં જ આપણે એની ઉપર ચર્ચા કરેલી. 2023ની થીમ શું છે? વોટર ઇઝ લાઈફ, વોટર ઇઝ ફૂડ, લીવ નો વન બિહાઇન્ડ. કોઈ પણ પાછળ ન રહી જાય પાણી અને ભોજનના સંદર્ભમાં. વિશ્વ વિદ્યાર્થી દિવસ દર વર્ષે 15 ઓક્ટોબરના રોજ, વિશ્વ વિદ્યાર્થી દિવસ નહીં, વિશ્વ શબ્દ હટાવી દઈશું આપણે. 15 ઓક્ટોબરના રોજ આપણે વિદ્યાર્થી દિવસ ભારતમાં ઉજવણી કરવામાં આવે છે. શા માટે? શિક્ષણ અને વિદ્યાર્થીઓમાં ડૉક્ટર અબ્દુલ કલામના યોગદાનને સન્માનિત કરવા માટે તેમના જન્મ દિવસે આ દિવસ મનાવવામાં આવે છે. આ વર્ષની થીમ શું હતી? ફેલ. આ વર્ષની થીમ હતી ફેલ સ્ટેન્ડ્સ ફોર ફર્સ્ટ અટેમ્પ્ટ ઇન લર્નિંગ. ફેલનું જે ફૂલ ફોર્મ છે ફર્સ્ટ એટેમ્પ્ટ ઇન લર્નિંગ છે. આવનારા સમયમાં PSI, કોન્સ્ટેબલ, તલાટી, ક્લર્ક, GPSCમાં STI, DYSOની વિવિધ પરીક્ષાઓ 2024માં આવી રહી છે આપણી સમક્ષ. અને જે લોકો પાછલા પોતાના પ્રયત્નોમાં સફળ થયા નથી એ લોકોએ આ વસ્તુને એકદમ ગળે ઉતારી લેવી જોઈએ કે એ તો ફર્સ્ટ એટેમ્પ્ટ ઇન લર્નિંગ હતો. મે બી પોસિબલ કોઈ વિદ્યાર્થી નો બીજો એટેમ્પ્ટ પણ ફેલ થયો હોય. ચિંતાની વાત નથી. તમારા માટે આ કેરિયરના એક ઓપ્શનના રૂપમાં જો તમોએ આની પસંદગી કરી છે, કોઈ જબરદસ્તી પસંદગી ન કરાવી હોય, તમોએ કરી છે, તો ધીરજ અને શાંતિથી આત્મવિશ્વાસ સાથે સતત અને સખત પ્રયત્ન કરતા રહેવું જોઈએ. APJ અબ્દુલ કલામ સાહેબ પણ આપણા જેવા એક સામાન્ય વ્યક્તિ હતા અને ત્યાંથી તેઓ આટલા ઊંચા સ્તર સુધી પહોંચ્યા. એ વ્યક્તિ એ અનુભવને જ શેર કરે છે કે જ્યારે એ ફેલને ફર્સ્ટ એટેમ્પ્ટ ઇન લર્નિંગના રૂપમાં ડિફાઇન કરે છે. યુવાનો તો આપણે શીખીએ, હું પણ શીખું છું અબ્દુલ કલામ સાહેબ પાસેથી. આપ પણ આ શીખી શકો છો. કોના દ્વારા ઉજવવામાં આવે છે? એજ્યુકેશન મિનિસ્ટ્રી, ભારત સરકાર. એનો ઉદ્દેશ શું છે? વિદ્યાર્થીઓને નિષ્ફળતાને શીખવાના અનુભવ તરીકે સ્વીકારવા અને તેમની શૈક્ષણિક યાત્રા ચાલુ રાખવા માટે પ્રેરિત કરવાનો ઉદ્દેશ છે.
કોને પ્રેરિત કરવા માંગે છે? વિદ્યાર્થીઓને, આપ સૌને. મારા યુવાનો આગળ વધીશું. અબ્દુલ કલામ સાહેબની બેસિક એટલી બધી વાતો છે કે એક લેક્ચર પણ 2-3 કલાકનું હોય તો એ કલામ સાહેબ વિશે પૂરું બોલી શકાય નહીં. એકાદ બે માહિતી લઈ લઈએ એમના વિશે. તેમનો જન્મ તમિલનાડુના રામેશ્વરમ ખાતે થયો. તેમનું પૂરું નામ અબુલ પાકીર જૈનુલ આબિદીન અબ્દુલ કલામ હતું. તેઓએ ભારતના 11મા રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી. તેઓ મિસાઇલમેન તરીકે જાણીતા હતા. તેમને ભારત સરકારના સર્વોચ્ચ એવોર્ડ ભારત રત્ન પ્રદાન પણ કરવામાં આવ્યો હતો. કલામ સાહેબ જ્યારે DRDO સંભાળતા હતા અને આપણે 1980ના દશકની વાત છે, પૃથ્વી મિસાઇલના પ્રારંભિક પરીક્ષણોના સ્ટેજમાં હતા અને આપણે 1983માં ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામનો પ્રારંભ કરેલો. એ સમયે કલામ સાહેબના હાથમાં મિસાઇલોના વિકાસની પ્રારંભિક જવાબદારી, પાયોનિયર એટલે મિસાઇલમેન કહીએ આપણે એમને, અને એમણે 1989માં મેં જે પ્રમાણે એમની જે આત્મકથા છે વિંગ્સ ઓફ ફાયર, એમાં જે મેં વાંચ્યું એ હું અહીંયા આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું, જેટલું યાદ આવે એટલું. એમાં એવું વાંચ્યું કે 1988 કે 89માં પૃથ્વી મિસાઇલનું પ્રથમ પરીક્ષણ કરવામાં આવ્યું, જે અસફળ રહ્યું. તો જે રીતના આપણે ક્યાંય અસફળ થતા હોઈએ ને આપણને 2-5 જણા મેણા મારવા પહોંચી જાય, આપણી ઉપર વ્યંગ કરવા પહોંચી જાય, એમ એપીજે અબ્દુલ કલામ સાહેબ ઉપર મને જે રીતે યાદ આવે છે પ્રમાણે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એક કાર્ટૂન છાપ્યું અને કાર્ટૂનમાં એવું લખવામાં આવ્યું કે ઓહો, ભારત તો મિસાઇલ પણ અહિંસક સ્વરૂપની બનાવે છે કે જે ચાલે જ નહીં. એ વ્યક્તિ ઉપર કે જેણે આટલા વર્ષોની મહેનતથી એક મિસાઇલને બનાવી પરંતુ પહેલા અટેમ્પ્ટમાં અસફળ છે અને એની ઉપર મીડિયા દ્વારા આવા વ્યંગ કરવામાં આવી રહ્યા છે, એમાંથી ઉપર ઉઠ્યા મારા યુવાનો. એ વ્યક્તિએ એ વ્યંગને ગળે નથી લગાડ્યું, સાઈડમાં રાખ્યું. પોતાનું જે લક્ષ્ય છે એની ઉપર ફોકસ કર્યું, ફોકસ સતત બનાવી રાખ્યું. આજે આપણે અગ્નિ 5 ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ પણ આપણે આસાનીથી બનાવી શકીએ છીએ. ક્રેડિટ ગોઝ ટુ મિસ્ટર એપીજે અબ્દુલ કલામ કે જેણે એ અસફળતાના તબક્કામાં એવી તપસ્યા અને સતત સંઘર્ષ કરતા રહ્યા અને જેના પરિણામે આપણને આ શક્તિ મળી. આપ સૌને કદાચ યાદ જ હશે કે કલામ સાહેબ જ 1998ના પરમાણુ પરીક્ષણના એક મુખ્ય જવાબદાર અધિકારી હતા. તો કલામ સાહેબના યોગદાન વિશે મેં કીધું 2-3 કલાકનું સેશન બહુ ઓછું પડી જાય. 1-2 વાત જે મને યાદ આવતી હતી આ બોલતા સમયે આપની સમક્ષ રજૂ કરી. પ્રેરણા સ્ત્રોત માનસ એકેડેમીના છે કલામ સાહેબ, પ્રેરણા સ્ત્રોત મારા છે. આપ પણ વિંગ્સ ઓફ ફાયર વાંચવાનો સમય કાઢી શકો, ઘણું બધું શીખવા મળશે. હું 22 વર્ષનો હતો ત્યારે મેં વિંગ્સ ઓફ ફાયર વાંચેલી. વિશ્વ માનક દિવસની ઉજવણી 14 ઓક્ટોબરના રોજ કરવામાં આવે છે. એનો ઉદ્દેશ છે ગ્રાહકો, નિયમનકારો અને ઉદ્યોગોમાં પ્રમાણિત કરવાના મહત્વ વિશે, પ્રમાણિત કરવું એટલે સ્ટેન્ડર્ડાઇઝ કરવું, પ્રમાણિત કરવાના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો છે. આપણે 1970થી આ દિવસની ઉજવણી કરીએ છીએ. 2023ની થીમ શું રહી? શેર્ડ વિઝન ફોર બેટર વર્લ્ડ ઇન્કોર્પોરેટિંગ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ફોર ગુડ હેલ્થ એન્ડ વેલબિંગ. આવી કંઈક લાંબી થીમ રહી છે આની. વિશ્વ માનક દિવસ વિશે આપણે ઓર માહિતી લેશું. કોના દ્વારા ઉજવવામાં આવે છે? ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રોટેકનિકલ કમિશન એક સંસ્થા, ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટેન્ડર્ડાઇઝેશન બીજી સંસ્થા, એન્ડ ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન ITU, એમ 3 સંસ્થા દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતમાં વિશ્વ માનક દિવસની ઉજવણી BIS બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટેન્ડર્ડ્સ દ્વારા કરવામાં આવે છે. આગળ વધીશું મારા યુવાનો. નવો એક દિવસ લેશું. 13 ઓક્ટોબરના રોજ આપણે ઇન્ટરનેશનલ ડે ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શનના રૂપમાં ઉજવીએ છીએ. 1987થી આ દિવસને ઉજવવાની શરૂઆત કરી છે આપણે. યુનાઇટેડ નેશન્સ દ્વારા આ ઉજવવામાં આવે છે. એનો ઉદ્દેશ આપત્તિ ઘટાડવાની વૈશ્વિક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો છે અને એની 2023ની થીમ ફાઇટિંગ ઇનઇક્વાલિટી ફોર અ રેઝિલિયન્ટ ફ્યુચર રહી છે. ફાઇટિંગ ઇનઇક્વાલિટી ફોર રેઝિલિયન્ટ ફ્યુચર. રાષ્ટ્રીય ટપાલ સપ્તાહ આપણે 9થી 13 ઓક્ટોબર દરમિયાન ઉજવ્યું. ઇન્ડિયન પોસ્ટ એટલે કે ભારત સરકારના પોસ્ટલ વિભાગ દ્વારા જે સપ્તાહમાં ઉજવણી કરવામાં આવી, એમાં દરેક દિવસને એક પર્ટિક્યુલર સબ્જેક્ટ આપવામાં આવ્યો. શું છે? 9 ઓક્ટોબર 2023 વિશ્વ પોસ્ટ દિવસના રૂપમાં ઉજવાયો. 10 ઓક્ટોબર 2023 વિત્તીય સશક્તિકરણ દિવસના રૂપમાં ઉજવાયો, ફાઇનાન્શિયલ એમ્પાવરમેન્ટ ડે.
11 ઓક્ટોબર 2023 ફિલેટી ડેના રૂપમાં ઉજવાયું. 12 ઓક્ટોબર 2023 મેલ અને પાર્સલ ડેના રૂપમાં ઉજવવામાં આવ્યો અને 13 ઓક્ટોબરને અંત્યોદય દિવસના રૂપમાં ઉજવવામાં આવ્યો. એમ 9 થી 13 દિવસની આ એક સાપ્તાહિક ઉજવણી કરવામાં આવી. આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ આપણે 11 ઓક્ટોબરના રોજ ઉજવીએ છીએ. બાલિકાઓના અધિકારોનું રક્ષણ કરવાનો ઉદ્દેશ છે, તેમની સામેના પડકારો અને મુશ્કેલીઓને ઓળખવાનો ઉદ્દેશ છે અને કન્યાઓને સમાન અધિકારો આપવાનો પણ ઉદ્દેશ આ દિવસ ઉજવવાનો છે. 2023ની થીમ આમાં ઇન્વેસ્ટ ઇન ગર્લ્સ રાઇટ્સ, અવર લીડરશિપ, અવર વેલબિંગ. કોણ ઉજવે છે? સંયુક્ત રાષ્ટ્ર યુનાઇટેડ નેશન્સ. ક્યારથી ઉજવે છે? 2012થી ઉજવે છે. વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ દર વર્ષે આપણે 10 ઓક્ટોબરના રોજ ઉજવીએ છીએ, જેમાં 2023ની થીમ મેન્ટલ હેલ્થ ઇઝ એન યુનિવર્સલ હ્યુમન રાઇટ. મેન્ટલ હેલ્થ ઇઝ એન યુનિવર્સલ હ્યુમન રાઇટ છે. કોના દ્વારા ઉજવવામાં આવે છે? વર્લ્ડ મેન્ટલ હેલ્થ એસોસિએશન દ્વારા ઉજવવામાં આવે છે. એનો પ્રારંભ ક્યારથી થયો? 1992થી થયો. 10 ઓક્ટોબર યાદ રાખીશું આ બાબતમાં. 9 ઓક્ટોબરના રોજ આપણે વિશ્વ ટપાલ દિવસ હમણાં જ વાત કરી, પોસ્ટ જે સપ્તાહ ઉજવ્યું એમાં આપણે આ વાત કરેલી. આ દિવસે યુનિવર્સલ પોસ્ટલ યુનિયનની સ્થાપના કરવામાં આવેલી 1874માં. 1874 9 ઓક્ટોબર, અને એની સ્મૃતિમાં આપણે ઉજવીએ છીએ. વર્ષ 2023ની થીમ ટુગેધર ફોર ટ્રસ્ટ, કોલેબોરેટિંગ ફોર અ સેફ એન્ડ કનેક્ટેડ ફ્યુચર, એવી કંઈક થીમ રહી. યુપીયુ એટલે કે યુનિવર્સલ પોસ્ટલ યુનિયન આની ઉજવણી કરે છે. ભારતીય વાયુસેના દિવસ આપણે 8 ઓક્ટોબરના રોજ ઉજવ્યો, જે ભારતનો 91મો વાયુ સેનાની સ્થાપનાનો દિવસ હતો. 2023ની થીમ હતી IAF, ઇન્ડિયન એરફોર્સ, IAF એર પાવર બિયોન્ડ બાઉન્ડ્રીઝ, આવી કંઈક થીમ રહી. ભારતીય વાયુસેનાની સ્થાપના આપ સૌને ધ્યાન હશે જ 1932ની 8મી ઓક્ટોબરે થયેલી, એની સ્મૃતિમાં આપણે ઉજવીએ છીએ. વાયુસેનાનું જે આદર્શ વાક્ય છે નભસ્પૃશમ દીપ્તમ, ફરીથી બોલીશ, નભસ્પૃશમ દીપ્તમ એનું આદર્શ વાક્ય છે. એનું વડું મથક નવી દિલ્હીમાં છે અને વર્તમાનમાં વિવેક રામ ચૌધરી સાહેબ ચીફ ઓફ એર સ્ટાફના રૂપમાં દેશને સેવા આપી રહ્યા છે. ભારતીય વાયુસેનાનો નવો ધ્વજ હમણાં જ લોન્ચ થયેલો, થોડું એનું વિશે પણ જાણી લેશું, કદાચ પ્રશ્ન આવી જાય. એનું અનાવરણ સ્થાન બમરોલીમાં હતું, જ્યાં એ લોન્ચ કરવામાં આવ્યો. ધ્વજના ઉપરના જમણા કોર્નરમાં ભારતીય વાયુસેનાની ક્રેસ્ટ દર્શાવવામાં આવી છે. આ ક્રેસ્ટમાં ઉપર રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભ છે અને અશોક સ્તંભની નીચે દેવનાગરી લિપિમાં સત્યમેવ જયતે લખેલું છે. હિમાલયન ગરુડ વિશે માહિતી લેશું. અશોક સ્તંભની નીચે હિમાલયન ગરુડ છે, જેની પાંખો ફેલાયેલી છે. આ પાંખો ભારતીય વાયુસેનાના લડાયક ગુણને દર્શાવે છે. આ ગરુડની નીચે IAFનું આદર્શ વાક્ય લખાયેલું છે. મારા યુવાનો, વાયુસેનાના લડાયક ગુણનો અંદાજો 2019માં જ્યારે પ્રીએમ્પ્ટિવ સ્ટ્રાઇક કરી અને અભિનંદન વર્તમાન આપણા જે ફાઇટર છે પાકિસ્તાનમાં ગયા અને 24 કલાકમાં આપણે એને ભારત લઈ આવ્યા પાછા, એ લડાયક મિજાજનો અંદાજો આપને મળેલો જ છે. વિશ્વ કપાસ દિવસ 7 ઓક્ટોબરના રોજ યુનાઇટેડ નેશન્સ ઉજવે છે, જેની 2023ની થીમ મેકિંગ કોટન ફેર એન્ડ સસ્ટેનેબલ ફોર ઓલ, ફ્રોમ ફાર્મ ટુ ફેશન. ક્યારથી આપણે ઉજવવાની શરૂઆત કરી? 2019થી આને ઉજવવાની શરૂઆત કરી. 5 ઓક્ટોબરના રોજ દર વર્ષે આપણે વિશ્વ શિક્ષક દિવસ ઉજવીએ છીએ. આપ સૌને યાદ છે 5 સપ્ટેમ્બર રાષ્ટ્રીય શિક્ષક દિવસ છે. ઉદ્દેશ શું છે? શિક્ષકોના મહત્વ અને તેમના યોગદાનનું સન્માન કરવાનો છે. વર્ષ 2023ની થીમ શું છે? તો કે ધ ટીચર્સ વી નીડ ફોર ધ એજ્યુકેશન વી વોન્ટ, ધ ગ્લોબલ ઇમ્પેરેટિવ ટુ રિવર્સ ધ ટીચર શોર્ટેજ. આવી કંઈક થીમ લાંબી રહી છે. કોના દ્વારા? યુનેસ્કો, યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન દ્વારા આની ઉજવણી કરવામાં આવે છે. આનો પ્રારંભ 1966માં થયેલો. 1966માં યુનેસ્કો અને આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનની એક બેઠક યોજાઈ હતી, જેને અનુલક્ષીને 1994થી આ દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી છે. રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસ પણ આપણે 5 ઓક્ટોબરના રોજ ઉજવીએ છીએ. ગંગા ડોલ્ફિન સહિત અન્ય ડોલ્ફિન માછલીઓના સંરક્ષણ માટે આ દિવસ ઉજવવામાં આવે છે. એને ઉજવનારી સંસ્થા કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય છે. વર્ષ 2022માં કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય હેઠળની નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની સ્થાયી સમિતિએ 5 ઓક્ટોબરને
રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો હતો. મારા યુવાનો, આપ જાણો જ છો કે ગાંગેટિક ડોલ્ફિન રાષ્ટ્રીય જલીય જીવનો દરજ્જો ધરાવે છે. આપણું જલીય જીવ ગાંગેટિક ડોલ્ફિન છે. આપણું પ્રાણી તો વાઘ છે, પક્ષી મોર છે, આપણું વિરાસત પ્રાણી હાથી છે, આપણું જલીય જીવ ગાંગેટિક ડોલ્ફિન છે. વિશ્વ અંતરિક્ષ સપ્તાહ દિવસ 4 થી 10 ઓક્ટોબર વચ્ચે ઉજવવામાં આવ્યું. દિવસ નથી, સપ્તાહ ઉજવવામાં આવ્યું છે 4 થી 10 ઓક્ટોબર. શા માટે ઉજવવામાં આવ્યું? વિશ્વ અંતરિક્ષ સપ્તાહની ઉજવણી અવકાશ પ્રવૃત્તિઓ વિશે જાગૃતિ લાવવા અને શિક્ષણમાં આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપવા માટે આ સપ્તાહ ઉજવવામાં આવ્યું. ભારતમાં ઈસરો અને અટલ ઇનોવેશન મિશન એમ બંનેના સહયોગથી વિશ્વ અંતરિક્ષ સપ્તાહની ઉજવણી કરવામાં આવી. આની થીમ શું હતી? સ્પેસ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ. પ્રારંભ ક્યારથી થયો? 1999માં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના પ્રસ્તાવથી 6 ડિસેમ્બરના રોજ આ પ્રસ્તાવ પસાર થયેલો. એ 1999માં પસાર થયો અને ઓક્ટોબરથી દર વર્ષે આપણે ઓક્ટોબર મહિનામાં આ સપ્તાહ ઉજવીએ છીએ. આપણે આગળ વધીશું. વિશ્વ પ્રાણી દિવસ, વર્લ્ડ એનિમલ ડે. આ દિવસ નિમિત્તે એનિમલ ફિલ્મ રિલીઝ થયું? ના, એના પછી રિલીઝ થયું. 4 ઓક્ટોબર તારીખ છે એની. શા માટે? સમગ્ર વિશ્વમાં દર વર્ષે 4 ઓક્ટોબરના રોજ પ્રાણીઓના અધિકાર અને કલ્યાણ માટે જાગૃતિ ફેલાવવા વિશ્વ પ્રાણી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ફ્રાન્સના પ્રાણીઓના આશ્રયદાતા સંત શ્રી ફ્રાન્સિસ એસિસીની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. પહેલી ઉજવણી 1925માં કરવામાં આવેલી. પ્રાણી સંરક્ષણ કાર્યકર્તા હેનરિક ઝિમરમેન દ્વારા પ્રથમ વખત આ દિવસ મનાવવામાં આવ્યો હતો. આની થીમ થોડુંક સેટ અલગ છે. આ વર્ષની થીમ જે 2023માં હતી, ગ્રેટ ઓર સ્મોલ લવ ધેમ ઓલ. ગ્રેટ ઓર સ્મોલ લવ ધેમ ઓલ થીમ છે વિશ્વ પ્રાણી દિવસની. આ બધું રણવીર કપૂર જાણતો હશે એવું માની લઈએ. એનિમલ ફિલ્મ એની છે. વિશ્વ આવાસ દિવસ, વર્લ્ડ હેબિટેટ ડે ક્યારે ઉજવાય છે? દર વર્ષે ઓક્ટોબર મહિનાના પ્રથમ સોમવારે વિશ્વ આવાસ દિવસ ઉજવવામાં આવે છે. વર્ષ 2023માં 2 ઓક્ટોબરના રોજ આ દિવસ ઉજવવામાં આવ્યો. આનો ઉદ્દેશ શું છે? તો કે વિશ્વભરમાં ગીચ વસ્તી ધરાવતા અને ઝડપી શહેરીકરણને કારણે પ્રભાવિત થયેલા લોકો માટે પર્યાપ્ત આશ્રય અને આવાસના મૂળભૂત અધિકારને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. કોના દ્વારા? યુનાઇટેડ નેશન્સ દ્વારા. એનો પ્રારંભ ક્યારથી થયો? તો કે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા 1985માં દર વર્ષે વિશ્વ આવાસ દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. આ નિર્ણય બાદ 1986માં કેન્યાના નાઇરોબીમાં પ્રથમ વિશ્વ આવાસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વર્ષ 2023ની થીમ શું છે? રેઝિલિયન્ટ અર્બન ઇકોનોમિક્સ, સિટીઝ એઝ ડ્રાઈવર્સ ઓફ ગ્રોથ એન્ડ રિકવરી. આવી કંઈક થીમ હતી. વિશ્વ અહિંસા દિવસ 2 ઓક્ટોબરના રોજ ગાંધીજીના જન્મદિન નિમિત્તે વિશ્વમાં ઉજવાય છે. યુનાઇટેડ નેશન્સ ઉજવે છે. ક્યારથી શરૂઆત થઈ? 2007થી શરૂઆત થઈ. યુવાનો, 2007માં પહેલો વિશ્વ અહિંસા દિવસ ઉજવાયો. લાલ બહાદુર શાસ્ત્રી સાહેબનો જન્મદિન પણ 2 ઓક્ટોબરના રોજ હોય છે અને તેઓ 1904માં 2 ઓક્ટોબરના રોજ ઉત્તર પ્રદેશના મુગલ સરાય ખાતે તેમનો જન્મ થયેલો. લાલ બહાદુર શાસ્ત્રીજીનો ભારતના વડાપ્રધાન રહ્યા. જય જવાન જય કિસાનનું સૂત્ર એમણે આપ્યું. તેઓ જ્યારે ઉત્તર પ્રદેશના પરિવહન મંત્રી હતા ત્યારે તેમણે બસ કંડક્ટરના પદ ઉપર ભારતમાં પહેલી વખત મહિલાને નિયુક્ત કરીને નવી પરંપરાની શરૂઆત કરી હતી. લિંગ સમાનતાના મહાન સમર્થક રહ્યા. ત્યારબાદ ગૃહ વિભાગના મંત્રી તરીકે તેમણે લાઠીચાર્જની જગ્યાએ ફૂલ પ્રેશરથી પાણી છાંટવાનો પ્રયોગ કરી તેની પણ વ્યવસ્થાનો પ્રારંભ કરાવ્યો હતો. મતલબ અહિંસાના મૂલ્યને કાનૂન અને વ્યવસ્થામાં લાવવામાં લાલ બહાદુર શાસ્ત્રી સાહેબનું નિર્ણાયક યોગદાન છે. વર્તમાનમાં પણ જે ગૃહમંત્રીઓ છે રાજ્ય સ્તરે કે કેન્દ્ર સ્તરે, એમણે એમનાથી પ્રેરણા લેવી જોઈએ. લાલ બહાદુર શાસ્ત્રી સાહેબ વિશે અન્ય માહિતી લેશું. તેઓ જ્યારે ભારતના વડાપ્રધાન હતા ત્યારે ભારત પાકિસ્તાન યુદ્ધ થયું હતું કે જેમાં પાકિસ્તાનની શરમજનક હાર થઈ હતી. પતા નહીં उनको हारने की कुछ ऐसी आदत पड़ी है कि बार बार हमारे सामने आते हैं. આ યુદ્ધ સમાપ્ત થયા બાદ 11 જાન્યુઆરી 1966ના રોજ ઉઝબેકિસ્તાનની રાજધાની તાશ્કંદ ખાતે ભારતના શાસ્ત્રી અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાન વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર થયા. આ કરારને તાશ્કંદ કરાર તરીકે આપણે ઓળખીએ છીએ. આ કરાર થયા એ જ દિવસે એટલે કે 11 જાન્યુઆરી 1966ની રાત્રે
તાસ્કંદ ખાતે જ લાલ બહાદુર શાસ્ત્રી સાહેબનું રહસ્યમય સંજોગોમાં નિધન થયું. જોકે તેમનું મૃત્યુનું સત્તાવાર કારણ હાર્ટ એટેક ગણાવવામાં આવ્યું. નવી દિલ્હી ખાતે આવેલું તેમનું સમાધિ સ્થળ વિજય ઘાટ તરીકે ઓળખાય છે. 1966માં તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા. તાસ્કંદ ફાઇલ્સ એક ફિલ્મ છે મારા યુવાનો. શાસ્ત્રી સાહેબના એ જે તાસ્કંદની અંતર્ગત જે પણ ઘટનાઓ થઈ એની ઉપર પ્રકાશ પાડવાની કોશિશ એ ફિલ્મના થઈ છે. 7 જાન્યુઆરીમાં એક્ઝામ પૂરી થાય પછી એ ફિલ્મ જોવી હોય તો જોઈ લેજો. OTT પ્લેટફોર્મ ઉપર ક્યાંક અવેલેબલ છે. ખાદ્ય પદાર્થોના નુકસાન અને કચરા ઘટાડવા અંગે જાગૃતિનો આંતરરાષ્ટ્રીય દિવસ 29 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવ્યો, જેનો ઉદ્દેશ ખાદ્યના નુકસાન અને કચરા ઘટાડવા પર જાગૃતિ લાવવાનો છે. અગેન કોણ ઉજવે છે? ફૂડ એન્ડ એગ્રીકલ્ચરલ ઓર્ગેનાઇઝેશન FAO દ્વારા ઉજવવામાં આવે છે. એની ઉજવણીની શરૂઆત 2020થી થઈ છે. 2023માં એની થીમ જે છે રિડ્યુસિંગ ફૂડ લોસ એન્ડ વેસ્ટ, ટેકિંગ એક્શન ટુ ટ્રાન્સફોર્મ ફૂડ સિસ્ટમ્સ. વિશ્વ હડકવા દિવસ 28 સપ્ટેમ્બરના રોજ હડકવાની રસીની શોધ જે લુઈ પાસ્ટર સાહેબે કરેલી એમની મૃત્યુતિથિના દિવસે એટલે કે 28 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. આ વર્ષે હડકવા દિવસની થીમ ગ્લોબલ અલાયન્સ ફોર રેબીઝ કંટ્રોલ હતી. એની પ્રથમ ઉજવણી 2007માં કરવામાં આવી. 2023ની થીમ છે ઓલ ફોર વન હેલ્થ ફોર ઓલ. વિશ્વ પ્રવાસન દિવસ 27 સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે. પ્રવાસનના યોગદાન અંગે જાગૃતિ લાવવા માટે યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન UNWTO દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને એનો પ્રારંભ 1980થી થયેલો છે. 2023માં તેની થીમ હતી ટુરિઝમ એન્ડ ગ્રીન ઇન્વેસ્ટમેન્ટ. આગળ વધીશું. 26 સપ્ટેમ્બરે પરમાણુ શસ્ત્રોની નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવે છે. કારણ કે 26 સપ્ટેમ્બર 2013ના રોજ ન્યુયોર્ક ખાતે સંયુક્ત રાષ્ટ્ર જનરલ એસેમ્બલીની હાઈ લેવલ મિટિંગના આયોજન થયેલું અને એ મિટિંગ 26 સપ્ટેમ્બરે થઈ એની સ્મૃતિમાં આ દિવસ આપણે ઉજવીએ છીએ. કોણ ઉજવે છે? સંયુક્ત રાષ્ટ્ર ઉજવે છે. ક્યારથી ઉજવે છે? 2014થી ઉજવે છે. અંત્યોદય દિવસ દર વર્ષે 25 સપ્ટેમ્બરના રોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય સાહેબની જન્મ જયંતિ નિમિત્તે ઉજવાય છે. ભારત સરકાર 2014થી ઉજવે છે. દીનદયાળ ઉપાધ્યાય સાહેબ વિશે થોડી માહિતી લેશું. તેમનો જન્મ 25 સપ્ટેમ્બર 1916ના રોજ ઉત્તર પ્રદેશના મથુરાના નાગલા ચંદ્રભાન ગામમાં થયેલો. પંડિત દીનદયાળ ઉપાધ્યાય એક તત્વજ્ઞાની, સમાજશાસ્ત્રી, અર્થશાસ્ત્રી અને રાજકીય નેતા હતા. તેમના દ્વારા પ્રસ્તુત ફિલોસોફીને એકાત્મક માનવતાવાદ ઇન્ટિગ્રલ હ્યુમનિઝમ કહેવામાં આવે છે. યુવાનો આ જ ફિલોસોફી છે કે જેને ભારતીય જનતા પાર્ટી અનુસરે છે. નરેન્દ્રભાઈ મોદીની સરકાર ભારત સરકારના સ્તરે સ્થાપિત છે. એ આ જ ફિલોસોફીને અનુસાર આગળ વધવાની કોશિશ કરી રહી છે. જેટલા પણ રાજ્યોમાં બીજેપી સત્તામાં છે ત્યાં પણ આ જ ફિલોસોફીને અનુસરવાનો પ્રયત્ન કરતા હોય છે. ધેટ મીન્સ કે બીજેપીના દાર્શનિકના રૂપમાં દીનદયાળ ઉપાધ્યાય સાહેબને જોઈ શકાય છે. યુવાનો આગળ વધીશું. આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ દર વર્ષે 23 સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે. બહેરા લોકો માટે સાંકેતિક ભાષાના મહત્વ અંગે જાગૃતિ કેળવવાના ઉદ્દેશથી સંયુક્ત રાષ્ટ્ર ઉજવે છે. આ દિવસ ઉજવવાની શરૂઆત 2018થી થઈ અને એની 2023ની થીમ હતી અ વર્લ્ડ વેર ડીફ પીપલ કેન સાઇન એનીવેર. ઇન્ટરનેશનલ વીક ઓફ ધ ડીફ 2023 એટલે કે 18થી 24 ઓક્ટોબર દરમિયાન આંતરરાષ્ટ્રીય બહેરા લોકો માટેનું સપ્તાહ ઉજવવામાં આવ્યું. યુવાનો આગળ વધીશું. વિશ્વ ગેંડા દિવસ દર વર્ષે 22 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે, જેનો ઉદ્દેશ ગેંડાની 5 પ્રજાતિઓનું સંરક્ષણ કરવાનો છે. વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડ WWF દક્ષિણ આફ્રિકા એની ઉજવણી કરે છે. એની પ્રારંભ 2011થી થયો. ગેંડાની 5 પ્રજાતિનું સંરક્ષણ છે. કઈ 5 પ્રજાતિ છે? તો કે પહેલું સફેદ ગેંડો, બીજું કાળો ગેંડો. આ બંને ગેંડા મળે છે આફ્રિકામાં. પછી ત્રીજું છે એક શિંગડાવાળો ગેંડો, ચોથો જાવાન ગેંડો, પાંચમો સુમાત્રિયન ગેંડો. આ ત્રણે મળે છે એશિયામાં. વિશ્વ શાંતિ દિવસ 21 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવ્યો. સમગ્ર વિશ્વમાં યુદ્ધ અને હિંસા અટકાવી શાંતિ અંગે જાગૃતિ લાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર વર્ષ 2002થી વિશ્વ શાંતિ દિવસ ઉજવે છે, જેની 2023ની થીમ એક્શન્સ ફોર પીસ અવર એમ્બિશન ફોર ધ ગ્લોબલ #global goals છે. 2023
18 સપ્ટેમ્બરે વાંસ દિવસની ઉજવણી કરવામાં આવે છે, બામ્બુ ડે. વાંસ સંરક્ષણ વિશે જાગૃતિ લાવવાનો ઉદ્દેશ છે અને WBO વર્લ્ડ બામ્બુ ઓર્ગેનાઇઝેશન દ્વારા 2009થી આની ઉજવણી દર વર્ષે 18 સપ્ટેમ્બરે થાય છે. WBOની સ્થાપના 1992માં જાપાનમાં ઇન્ટરનેશનલ બામ્બુ કોંગ્રેસમાં થયેલી. આનો ઉદ્દેશ પર્યાવરણ અને અર્થતંત્ર માટે વાંસ અને વાંસના ઉત્પાદનોના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. યુવાનો, દર વર્ષે 17 સપ્ટેમ્બરે આપણે વિશ્વ દર્દી સલામતી દિવસની ઉજવણી કરીએ છીએ, જેનો ઉદ્દેશ દર્દીઓની સુરક્ષા અંગે જાગૃતિ લાવવાનો છે. WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એની ઉજવણી કરે છે અને એનો પ્રારંભ 2019થી થયો. 2023ની થીમ હતી એન્ગેજિંગ પેશન્ટ્સ ફોર પેઇન્ટ સેફટી. મારા યુવાનો, સપ્ટેમ્બરની 15 તારીખ પહેલાના દિવસોથી પણ GPSCની પ્રિલિમિનરી પરીક્ષા જે 7 જાન્યુઆરી 2023ના રોજ આયોજિત થશે એમાં પ્રશ્ન આવવાની શક્યતા છે. તો જાન્યુઆરી 2023થી લઈ સપ્ટેમ્બર 2023 સુધીના અગત્યના તમામ દિવસોની રજૂઆત અમે ડીવાયએસઓ પ્રિલિમિનરી પરીક્ષાની પહેલાના સમયગાળામાં સપ્ટેમ્બર એન્ડમાં આપણે કહી શકીએ, સપ્ટેમ્બર એન્ડ 2023માં અમે એક આખી વિડીયો સિરીઝ રજૂ કરેલી, જેમાં 20-22 વિડીયોઝમાં સમગ્ર સાંપ્રત પ્રવાહ કરાવેલું અને એમાં એ જે અમે કરાવેલું એમાંથી 15, 17, 20 જેટલા પ્રશ્ન એક્ઝામમાં આવી પણ ગયેલા. તો એ જે ડીવાયએસઓ પ્રિલિમ સ્પેશિયલનો ભાગ 1 છે, એ ભાગ 1માં મારા યુવાનો આપ સૌને જાન્યુઆરીથી સપ્ટેમ્બર વચ્ચેના અગત્યના દિવસોના સાંપ્રત પ્રવાહના મુદ્દાઓ ઉપર સમગ્રતાથી વિશ્લેષણ પ્રાપ્ત થશે. તો આ વિડીયો સાથે તમને રિક્વેસ્ટ છે કે તમે આ વિડીયો પણ જોશો તો એકાદ 2-3 પ્રશ્ન જે દિવસોથી આવવાની શક્યતા છે GPSC પ્રિલિમિનરીમાં એ સંપૂર્ણપણે કવર થઈ જશે. આ સેશનને આપણે અહીંયા વિરામ આપીશું. આ બધી અમારી લિંક્સ છે જેના દ્વારા તમે અમારી સાથે જોડાઈ શકો છો અને જુદા જુદા પ્રકારનું સાર્થક, પ્રમાણિત અને ઉપયોગી મટીરિયલ વિડીયોઝ પ્રાપ્ત કરી શકો છો એકદમ ફ્રીમાં. આ બધી લિંક સાથે કનેક્ટ થઈ જશો. અહીંયા વિડીયોને આપણે અહીંયા વિરામ આપીશું, આ સેશનને વિરામ આપીશું. આવતા સેશનમાં અન્ય સાંપ્રત પ્રવાહના મુદ્દાઓની સાથે આપણે અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીશું. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, નમસ્કાર.